નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ અને ભારત માતા કી જય. તો વર્તુળ ચેપ્ટરને આપણે શરૂઆત કરીએ અને ધોરણ 9માં જે શીખી ગયા તેને થોડુંક આપણે યાદ કરી લઈએ પ્રસ્તાવના તરીકે, રિવિઝન બી થઈ જાય આપણું. તો પહેલાં પહેલું કે વર્તુળ તમે જોયું હશે કે પૈંડું હોય કોઈ પણ એ વર્તુળ આપણે કહીએ. સ્કૂટરનું પૈંડું હોય કે એક્ટિવાનું હોય કે સાયકલનું હોય, બરાબર, બધી જગ્યાનો ઉપયોગ થાય. હવે પંખા ફરે છે એ બી એવું લાગે કે વર્તુળમાં ગતિ કંઈક ખરે છે, એની પાંખ, તો એ બી એક વર્તુળ છે. તો લગભગ જે પણ કંઈક ગતિ કરતું હશે ને એમાં વર્તુળ હોય. જે કંઈ બી ગતિ કરતું હોય, રેલવેના પૈંડા હોય એટલે રેલવે ચાલે છે, વિમાનને ઉડવા માટે બી પૈંડાની જરૂર પડે. તો અહીંયા વર્તુળની આપણે વાત કરીએ છીએ. વર્તુળ શું વસ્તુ છે? તો આપણે ધારો કે વર્તુળને વ્યાખ્યાયિત કરીએ તો જ્યારે બી કંઈ આપણે વર્તુળ પાડવું હોય તો એક વચ્ચે એનું કેન્દ્ર હોય. વચ્ચે શું હોય? એક કેન્દ્ર. અને આ જે કેન્દ્ર છે ત્યાંથી એક સરખા અંતરે આ બધા બિંદુઓ બનતા હોય છે. આ જે કેન્દ્ર છે એનાથી એક જ સરખા અંતરે આ બધા બિંદુઓ જે છે એ બનતા હોય છે. અને આ જે બિંદુઓનો ગણ બને એને આપણે શું કહીએ છીએ? વર્તુળ. તો હું એવું કહું કે આપણે પ્રસ્તાવના લઈએ છીએ કે વર્તુળને આપણે વ્યાખ્યાયિત કહીએ, ઇંગ્લિશમાં કહેવાય છે એને સર્કલ. તો શું આવશે વ્યાખ્યા? તો આ એક બિંદુ છે જે ખબર છે આપણને. તો આ એક નિશ્ચિત બિંદુથી અંતર પણ અહીં કેવું છે? નિશ્ચિત. એટલે કોઈ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો જે ગણ બને એને શું કહીશું આપણે? વર્તુળ. લખીશું કે સમતલ શબ્દ તો ના વપરાય આપણાથી, કારણ કે તમારો ઉલ્લેખ જ નથી એનો. તો કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. તો આ જે વર્તુળ છે એનો આપણે કેન્દ્રને આપણે હંમેશા લગભગ O કહીએ છીએ. અને આ જે નિશ્ચિત બિંદુઓ છે બધા અલગ અલગ હોઈ શકે, A, B, C, D. તો આ બધાના માપ જે છે એ કેવા થાય છે? સરખા થાય છે. ચાલો, તો હવે વર્તુળમાં આપણે બીજી વ્યાખ્યાની જો વાત કરીએ તો એને આપણે કહીશું ત્રિજ્યા. ત્રિજ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે રેડિયસ. ત્રિજ્યાને શું કહે છે આપણે? રેડિયસ, R. તો ત્રિજ્યા કોને કહેવાય? તો આ ધારો કે મેં એક વર્તુળ પાડ્યું, એનું કેન્દ્ર છે O અને આ એક વર્તુળ પરનું બિંદુ હું એક લઉં છું A. વર્તુળ પરનું બિંદુ, આ બધા વર્તુળ પરના બિંદુ છે. તો આ જે છે ને એ રેખાખંડ છે. આ કોણ છે? આ એક રેખાખંડ. તો આ રેખાખંડ, કોઈ પણ રેખાખંડ હોય એને બે અંત્ય બિંદુ હોય. રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? બે અંત્ય બિંદુ હોય. કિરણને કેટલા અંત્ય બિંદુ હોય? એક અંત્ય બિંદુ હોય. બરાબર. તો હવે ધ્યાન આપજો કે રેખાખંડને બે અંત્ય બિંદુ છે, તેમાંનું એક અંત્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર બને અને બીજું અંત્ય બિંદુ જો વર્તુળ પર આવેલું હોય તો એ રેખાખંડને વર્તુળને શું કહેવાય છે? ત્રિજ્યા. એટલે આપણે ત્રિજ્યાને વ્યાખ્યાયિત કરીએ તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલ હોય, તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે.
તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ચાલો, ત્રિજ્યા પછી આપણે આગળ વધીએ તો જીવા, ઇંગ્લિશમાં કહેવાય એને કોર્ડ, CHનો ઉલ્લેખ થાય છે કોર્ડ. તો જીવા શું છે? જીવા તો કે ભાઈ આ AB એ જીવા છે, આ CD એ જીવા છે, આ PQ એ જીવા છે. તો જીવા પણ રેખાખંડ છે, જીવા પણ રેખાખંડ છે, એને પણ બે અંત્યબિંદુ છે. પણ આ બંનેમાં ફરક શું છે કે ભાઈ આના બંને અંત્યબિંદુ વર્તુળ પર છે, જ્યારે આનો એક જ અંત્યબિંદુ વર્તુળ પર છે. એટલે ત્રિજ્યા અને જીવામાં આટલો ફરક. તો આપણે જીવાની વ્યાખ્યા લખીએ કે જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પર આવેલા હોય, વર્તુળ પર આવેલા હોય તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. આપણે આગળ વધીએ વ્યાખ્યામાં. તો વ્યાસ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડાયામીટર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ડાયામીટર. તો અમે વર્તુળનું કેન્દ્રમાંથી પસાર થાય છે. તો હવે વ્યાખ્યા તમને ખબર પડે કે આ તો એક જીવા જ છે, પણ સ્પેશિયલ એવી જીવા છે, સ્પેશિયલ કેસવાળી. કેમ કે જે વર્તુળના સામાથી પસાર થાય છે કેન્દ્રમાં. તો અહીં આપણે એની વ્યાખ્યા લખવી તો લખી શકીએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તો હું અહીંયા જુદી જુદી જીવાઓ બનાવું, જુદી જુદી જીવાઓ બનાવું. તો આ બધામાં સૌથી મોટી જીવા કોણ છે? વ્યાસ. તો હવે વ્યાખ્યા આવું થાય કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાને પણ વર્તુળનો વ્યાસ કહે છે. એટલે આપણે અથવા કરીને બીજી વ્યાખ્યા લખીએ. અથવા કરીને તો વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તો અહીંયા હવે ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે કંઈ સંબંધ છે. તમે જોશો કે જે ત્રિજ્યા છે આપણે એને R કહીએ છીએ, રેડિયસનો R. તો જ્યારે પણ આપણે વ્યાસ લઈએ તો આપણે લખવું જોઈએ કે 2 ગુણ્યા શું થઈ જાય? ત્રિજ્યા. 2 ગુણ્યા શું થઈ જાય? ત્રિજ્યા. એટલે આને જો તમે શોર્ટકટમાં બોલો તો વ્યાસ એટલે શું? તો કે બેટરી. શું કહેવાનું? બેટરી. બેટરી એટલે ચશ્માની બેટરી કે ને? હા, બેટરી એટલે વ્યાસ. 2 અને ટ્રી, તો વ્યાસ બરાબર આપણે કહી શકીશું 2R. અને વ્યાસનો જ આપણે સિમ્બોલ લઈએ તો D ફોર ડાયામીટર, એટલે આપણે D કહીએ. તો અહીંયા સંબંધ મળે કે R બરાબર D/2. એટલે આ બધું તમને કદાચ નાના નાના પ્રશ્નોમાં પૂછી શકે. વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી, ત્રિજ્યા હોય તો વ્યાસ કેટલો, તો તમારે ડબલ કે 2 વડે ભાગવાની તમારે નક્કી કરવાનું. બરાબર. હું એવું કહું કે એક વર્તુળની ત્રિજ્યા 4.5 સેન્ટીમીટર છે, તો તેનો વ્યાસ કેટલો? તો કે વ્યાસ કેટલો થશે? બેટરી. 2 ગુણ્યા 4.5 એટલે કેટલા થશે? 9 સેન્ટીમીટર. એવી જ રીતે હું કહું કે કોઈક વર્તુળનો વ્યાસ
15 સેન્ટીમીટર છે એટલે ત્રિજ્યા કેટલી થશે 15 ભાગ્યા 2 એટલે કે 7.5 એટલે કે 7.5 સેન્ટીમીટર. તો આ એક ઉપર છેલ્લી આપણી વર્તુળ વિશેની થોડીક માહિતી છે. આપણે થોડી બીજી માહિતી પર ભેગી કરી લઈએ. તો આપણે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ વર્તુળ અને રેખા ધોરણ 10માં આપણે આવી જઈએ ફરી પાછા. હવે તો આટલું પેલું આપણે વર્તુળ વિશે જાણી લીધું. તો વર્તુળ અને રેખા વચ્ચે કુલ 3 પ્રકારના સંબંધ બને. તો ધારો કે આ મારી પાસે એક વર્તુળ છે અને એક રેખા છે, એને આપણે કહીએ PQ. આ રેખા છે એને આપણે કહીશું PQ અને આ O કેન્દ્રવાળું વર્તુળ. તો એક ઓપ્શન આપણો આવો બને કે રેખા વર્તુળને કશું છેદતી નથી. બીજો ઓપ્શન આપણે લઈએ કે આ આપણું વર્તુળ છે અને આ આપણી રેખા PQ છે. શું થયું કે રેખા વર્તુળને છેદતી નથી, તો રેખા વર્તુળને છેદે છે. ને હવે આપણે ત્રીજો ઓપ્શન લઈએ. આ આપણી પાસે છે વર્તુળ અને એક રેખા જે છે એ વર્તુળમાંથી પસાર થાય છે, PQ રેખા, અને એ વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે છે. અહીંયા આપણે કહીએ કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે છે. તો આ એક 3 ઓપ્શન આપણે વિચારી શકીએ. એટલે રેખા કાં તો વર્તુળને છેદે, આ બંને છેદે છે, અહીંયા છેદતી નથી. તો છેદતી નથી તો આપણે આમાં કંઈ કહી શકીએ ને કે ભાઈ રેખા અને વર્તુળનો છેદગણ નથી, પણ જ્યારે છેદે છે ત્યારે 2 વસ્તુ બને છે. એટલે હું એ લખું કે રેખા વર્તુળને છેદતી નથી. આ એક આપણો ઓપ્શન થયો. અને બીજો કે રેખા વર્તુળને છેદે છે. આપણી રેખા કઈ છે PQ, વર્તુળ કયું છે O કેન્દ્રવાળું. હવે જ્યારે રેખા વર્તુળને છેદે છે તો મારી પાસે 2 પ્રકાર પડે છે, કાં તો એક બિંદુમાં છેદે કાં તો 2 બિંદુમાં છેદે. તો આપણે લખીશું એક બિંદુમાં છેદે અથવા તો 2 ભિન્ન બિંદુમાં છેદે. એટલે જ્યારે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો એ રેખાને કહેવાય છે સ્પર્શક. એટલે હવે તમે કોઈ પૂછે કે ભાઈ સ્પર્શક શું છે, તો તમે તરત જ વાત કરો કે જ્યારે રેખા વર્તુળને એક જ બિંદુમાં જ મૂકવો પડે, અંદર ભાર એક જ બિંદુમાં છેદે તો એ રેખાને, આ જે રેખા છે એ રેખાને વર્તુળનો શું કહેવાય સ્પર્શક. પણ જો રેખા વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે તો એને શું કહેવાય છે દીપિકાની બેન? છેદિકા કહેવાય છે. શું કહેવાય છે એને? છેદિકા. તો કે પૂછે કે છેદિકા એટલે શું? છેદિકા એટલે શું? તો શું આવશે? જે રેખા વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે તે રેખાને વર્તુળની છેદિકા કહેવાય છે. જે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. તો સ્પર્શક એટલે શું અને છેદિકા એટલે શું એની આપણે વ્યાખ્યા લખી લઈએ. તો લખીશું જો રેખા વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો
સ્પર્શક કહે છે. અને અહીંયા આપણે લઈએ કે જો રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેડે તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. તો સ્પર્શક જે છે એને આપણે કહીએ છીએ, એમ ગ્રીક વર્ડ છે ટેન્જેન્ટ. એના પરથી ટેન થીટા જે છે એ ગુણોત્તર એવો ટેન્જેન્ટ કહેવાય. એટલે સ્પર્શક છે આ જે છે એને સ્પર્શક કહીશું આપણે, અને આને ઇંગ્લિશમાં કહેવાય છે ટેન્જેન્ટ. તો છેદિકા એટલે શું? એને કહેવાય છે સિકેન્ટ. છેદિકાને કહેવાય છે સેકન્ડ. બોલો સેકન્ડ, બોલો સેકન્ડ. તો આ એક સ્પર્શક વિશેનો ખ્યાલ આવી ગયો. આપણે ખાસ ફોકસ કરવાનું છે સ્પર્શકને. હવે તો જે બિંદુએ આ સ્પર્શક વર્તુળને છેદે એનું પણ કંઈક નામ છે. આ બિંદુને શું કહેવાય? તો ભાઈ સ્પર્શક છે. આ બિંદુએ એને સ્પર્શ કર્યો એટલે એને આપણે કહીશું સ્પર્શ બિંદુ. એને શું કહેવાય? સ્પર્શ બિંદુ. તો આપણે એક વ્યાખ્યા હજુ લખીએ. સ્પર્શ બિંદુ એટલે શું? તો વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુએ સ્પર્શે તે બિંદુને શું કહેવાય છે? સ્પર્શ બિંદુ કહે છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુએ સ્પર્શે તે બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. બરાબર. અહીંયા આ બિંદુને કંઈ કહેવાની જરૂર નથી. તો આ એક તમારો પહેલો કન્સેપ્ટ છે વર્તુળના 10મા ધોરણનો, કે ભાઈ એક રેખા જ્યારે વર્તુળને છેદે છે, એક બિંદુમાં છેડે તો આપણે એને સ્પર્શક કહીશું, અને જો રેખા બે બિંદુમાં છેડે તો એને આપણે શું કહીશું? છેદિકા કહીશું. અને આપણે ખાસ કરીને આ સ્પર્શક ઉપર ધીમે ધીમે હવે આપણે આગળ વધીએ. ચાલો, આટલું સરસ રીતે તમે લખી લો, તૈયાર કરી લો વ્યાખ્યા, પછી આપણે આગળ વધીએ.